એક ભાઈ બહેનને બોજ માનતો હતો, પણ બહેને એના માટે જે કામ કર્યું ને એ સાંભળીને તમારી આંખમાં આવડ આવી જશે. મારી બહેનના લગ્નને 8 વર્ષ થઈ ગયા છે, પણ હું તો ક્યારેય એના ઘરે ગયો જ નથી. હોળી, દિવાળી, ભાઈબીજ પર ક્યારેક માતા પિતા જાય છે. એક દિવસ મારી પત્ની મને કહેવા લાગી કે જ્યારે પણ તમારી બહેન આવે છે ને ત્યારે એના બાળકો ઘરની હાલત બગાડી નાખે છે, અને તમારી માં આપણાથી છુપાઈને એને ક્યારેક સાબુનું બોક્સ, કપડાં, તો પછી ક્યારેક પાવડરના બોક્સ, અને ક્યારેક તો એમ કહેવાય ને કે ઘઉં, ચોખા અને દાણાની થેલીઓ ભરી દેશે. તમારી માને કહો આ આપણું ઘર છે, કઈ ધર્માદા કેન્દ્ર નથી. પત્નીની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો કે હું કેટલી મુશ્કેલીથી ઘરનો ખર્ચો ઉઠાવું છું અને માં બહેનને બધું આપે છે. બહેન એક દિવસ અમારા ઘરે આવી હતી. એના પુત્રએ ટીવીનું રિમોટ તોડી નાખ્યું. મેં ગુસ્સામાં મમ્મીને કહી દીધું કે મમ્મી, બહેનને કહી દે કે ભાઈ બીજ પર જ અહીં આવે, અને આ બધું તમે જે સાબુ, પાવડર અને ચોખા વગેરેની થેલીઓ ભરો છો એ બધું બંધ કરો હવે. માં ચૂપ રહી, પણ બહેને મારી બધી વાત સાંભળી લીધી. બહેન કંઈ જ બોલી નહીં. 4 વાગી રહ્યા હતા. બહેન પોતાના બાળકોને તૈયાર કર્યા અને કહેવા લાગી કે ભાઈ, મને બસ સ્ટોપ સુધી પહોંચાડી દો. મેં ખાલી સારું લગાડવા પૂરતું કહ્યું કે હજુ થોડા દિવસ રહે તો સારું, પરંતુ તે હસી અને કહ્યું કે ભાઈ, બાળકોની રજા પૂરી થવા આવી છે હવે. પછી જ્યારે અમારા બંને ભાઈઓ વચ્ચે જમીનની વહેંચણી થઈ રહી હતી ને ત્યારે મેં ભાઈને સ્પષ્ટ ના પાડી દીધી કે હું મારી જમીનમાંથી મારી બહેનને ભાગ નહીં આપું. સામે બહેન બેઠી હતી, ચૂપ રહી અને કંઈ બોલી નહીં. મમ્મીએ કહ્યું કે દીકરીનો પણ હક હોય છે, પણ મેં ગાળો આપી અને કહ્યું કે ગમે તે થાય, હું બહેનને ભાગ નહીં આપું, એટલે નહીં જ આપું. મારી પત્નીએ પણ બહેન સાથે દુર્વ્યવહાર કરવા માટે એ તૈયાર થઈ ગઈ, એને ખરાબ શબ્દો બોલવા લાગી. ત્યારે પણ બિચારી બહેન કાંઈ ન બોલી. મારા મોટા પુત્રને ટીબીની બીમારી થઈ છે ને મારી પાસે એની સારવાર કરવા માટે પૈસા ન હતા. હું ખૂબ જ પરેશાન હતો. ₹1 લાખ દેવું કર્યું હતું. હું ખૂબ જ પરેશાન હતો. રૂમમાં એકલો બેસીને મારી પરિસ્થિતિ પર રડી રહ્યો હતો. એ વખતે એ જ બહેન મારા ઘરે આવી અને મેં ગુસ્સામાં કહ્યું, હવે જો આ મનહૂસ આવી ગઈ. મેં મારી પત્નીને કહ્યું કે બહેન માટે કંઈક તો બનાવો. મારી પત્ની મારી પાસે આવી અને કહેવા લાગી કે આની માટે કંઈ રાંધવાની જરૂર નથી. અને 1 કલાક પછી બહેન મારી પાસે આવીને બોલી, ભાઈ, તમે ચિંતામાં છો? બહેને મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, હું તારી મોટી બહેન છું, સમજો આખી વાત. તે મારી નજીક આવી અને પર્સમાંથી સોનાની બંગડી કાઢીને મારા હાથમાં મૂકી દે છે અને ધીમેથી બોલે છે કે ગાંડા, તારી મોટી બહેન હજુ જીવિત છે, તું શું કામ ચિંતા કરે છો? આ બંગડીઓ વેચીને પોતાના દીકરા માટે પૈસા ખર્ચ કર. તારું મોઢું તો જો કેવી હાલત કરી નાખી છે પોતાની. હું ચૂપ હતો. મારી બહેને હળવેકથી કહ્યું, કોઈને કહેતો નહીં કે મેં તને આ બંગડી આપી છે, તને મારી કસમ છે. મારા માથે હાથ ફેરવીને ₹1000 આપ્યા, જેમાં 100, 50 અને 10ની નોટો હતી. ₹5 મારા ખિસ્સામાં નાખીને એ બોલી, બાળકોના ખાવા માટે કંઈક લઈ આવજે, તું ચિંતા ન કર, હું તારી સાથે છું. પછી એ ઝડપથી ઊભી થઈ અને ચાલવા માંડી. એ ઘરની બહાર નીકળી ત્યારે મેં એના પગ તરફ જોયું તો એના પગમાં ખૂબ ઘસાયેલી ચંપલ હતી. જૂનો દુપટ્ટો ઓઢી રાખ્યો હતો. જ્યારે પણ આવતી ને ત્યારે તે જ દુપટ્ટો રહેતો. લગભગ આજે પહેલી વખત મેં એ મારી બહેન સામે ધ્યાનથી જોયું અને એની પરિસ્થિતિને મેં જોઈને એવું કહ્યું કે એની સ્થિતિ અમારા કરતાં પણ ખરાબ છે અને એનું દિલ બધા કરતાં મોટું છે. બાપ, આપણે ભાઈઓ કેટલા મતલબી હોઈએ છીએ કે બહેનોને એક ક્ષણમાં પારકી કરી નાખીએ છીએ, પણ ભાઈઓનું એ સહેજ પણ દુઃખ બહેનો સહન કરતી નથી. હું હાથમાં બંગડી પકડીને જોર જોરથી રડી રહ્યો હતો. ભગવાન જાણે કે એના ઘરમાં કેટલું દુઃખ છે, સહન કરી રહી છે. મારી વિનંતી છે કે તમે તમારી બહેનો સાથે થોડી વાર બેસો અને એમની સ્થિતિ વિશે પૂછો સાહેબ. કદાચ થોડી ક્ષણો માટે એના ચહેરા પર શાંતિ આવી જશે. આખરે બહેનો માતાનું સ્વરૂપ હોય છે. ને જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારી બહેનો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. અને આપનું મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અમારા આવા જ નવા રસપ્રદ પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો તડીય મોટિવેશન નામની યુટ્યુબ ચેનલ, અને ફોલો કરજો તડીય મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ. ધન્યવાદ.